નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. ડોલવણના કેલવણ ગામની સીમમાં પૂર્ણા નદીમાં યુવક મોડું ધોવા ગયો અને ડૂબી જવાથી થયું મોત. ડોલવણ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ કેલવણ ગામની સીમમાંથી પસાર થતી પૂર્ણા નદી કિનારે મિત્રો સાથે ખીચડી બનાવી જમવા આવેલ પિયુષભાઈ વડ નદીમાં કિનારે મોડું ધોવા ગયો હતો, જ્યાં તેનું આકસ્મિક રીતે ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતદેહને બહાર કાઢી પીએમ સહિતની કામગીરી પોલીસ દ્વારા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોંગણમાં દરગાહની તોડફોડ કરવામાં આવતા સુન્ની સમુદાયે કાર્યવાહીની માંગ કરી ડીવાયએસપીને કરી રજૂઆત. સોંગણના કબ્રસ્તાનમાં આવેલી દરગાહની રાત્રિ દરમિયાન કોઈક અજાણ ઇસમો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જે ઘટનાને લઈને સુન્ની સમુદાયના આગેવાનો ડીએસપી અને મામલતદારને રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે, જેમાં આગેવાનો જોડાયા હતા. તાપી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2749 વિદ્યાર્થીઓએ મનોવિજ્ઞાનની પરીક્ષા આપી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. ત્યારે આજરોજ તાપી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 2749 વિદ્યાર્થીઓ મનોવિજ્ઞાન વિષયની પરીક્ષા આપી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી. વાલોડના બાજીપુરા 3 રસ્તા નજીક અકસ્માત નડતા યુવકને સારવાર અર્થે વ્યારાની સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો. વાલોડ તાલુકાના બાજીપુરા 3 રસ્તા નજીક આવેલ સર્કલ પાસે પ્રતીક ચૌધરી નામના યુવકને અકસ્માત નડ્યો હતો, જે બનાવમાં તેમને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વ્યારાને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી, જેની જાણ પોલીસને કરાઈ હતી. વ્યારાના ખટારફળિયા વિસ્તારમાં સ્મોક હબમાં એક્સપાયરી ડેટનું આઈસ્ક્રીમ વેચાતું હોવાનો વિડીયો વાયરલ. વ્યારાના ખટારફળિયા વિસ્તારમાં આવેલ સ્મોક હબ નામની દુકાનમાં ગ્રાહકોની એક્સપાયરી ડેટ વાળો ખાદ્ય સામાન વેચાતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં દુકાનદારે આઈસ્ક્રીમના પેકિંગમાં એક્સપાયરી થયેલું સામાન ગ્રાહકને આપ્યું હતું, જે ગ્રાહકે પેકેટ પરની તારીખ જોઈ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા આવા વેપારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. બેન, એક્સપાયરી ડેટ માલ વેચો છો તમે? હા, આમાં છે ને આ 2025માં એક્સપાયરી થઈ ગયેલી છે. આના પર તારીખ છે, અમારો વિડીયો મેં ઉતારું છું અને આના પર બી તારીખ છે, બરાબર? તો આ એક્સપાયરી ડેટ થઈ ગયેલો માલ તમે વેચો છો, ગ્રાહકને તમે શું કહેવા માંગો છો? પણ આવો માલ તમે વેચો છો, એક્સપાયરી ડેટ થઈ ગયો ને 2 મહિના થઈ ગયા. જો આના પર તમે તારીખ વાંચો, આ 2002 ના બીજી લઈ લો ની, આ 2026માં આ બીજા મહિનામાં એક્સપાયરી ડેટ થયેલી છે, એટલે ફેબ્રુઆરી મહિનામાં એક્સપાયરી ડેટ થયેલી છે, બરાબર? ને આ માર્ચ મહિનો આવ્યો, તમે ગ્રાહકને આવું ઉલ્લુ બનાવો તમે. તાપી જિલ્લાની ચોરવાડ 108ની ટીમે એમ્બ્યુલન્સમાં સફળ નોર્મલ ડિલિવરી કરાવી. તાપી જિલ્લાની ચોરવાડ 108ની ટીમે અગાસવણ ગામની સીતાબેન કોયલેકરનું એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસૂતિ કરાવી બાળક અને માતાને સલામત નવજીવન આપ્યું છે, જેમાં ઈએમટી નિરાલી ચૌધરી અને પાયલોટ દિવ્ય મયંકભાઈ ગામિતે ઝડપથી કામગીરી કરી હતી. પ્રસૂતિ બાદ બંનેને જનરલ હોસ્પિટલ વ્યારા પહોંચાડ્યા હતા, જેમાં તાપી જિલ્લા 108 અધિકારી મયંક ચૌધરી અને પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કરે ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સોંગણ તાલુકાના દેવજીપુરામાં રખડતા કૂતરાઓનો ત્રાસ. રખડતા કૂતરાઓએ વાછરડા પર હુમલો કર્યાની ઘટના બની. સોંગણ તાલુકાના દેવજીપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા કૂતરાઓનો ત્રાસ વધ્યો છે, જેમાં રખડતા કૂતરાઓએ ગાયના વાછરડા પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી, જે બનાવને પગલે વાછરડાને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ત્યારે જવાબદાર તંત્ર વહેલી તકે રખડતા કૂતરાઓને પાંજરે પૂરી જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. વાછરડો હતો એને કૂતરાએ પકડેલા છે, જંગલી કૂતરા પેદા થઈ ગયેલા છે દેવજીપુરાની અંદર, બરાબર? એને નગરપાલિકા પકડીને એ લોકોને સહી સલામત જગ્યા પર છોડે એ વસ્તુ બરાબર છે. કાં તો નાના નાના પોયરાઓ ફરતા હોય કે આંગણામાં રમતા હોય, એને પકડેલી જિમ્મેદારી કોની? એ જિમ્મેદારી કોણ લે? નગરપાલિકા લેવાની છે. આંબાપાણી ગામમાં આંગણવાડી કેન્દ્રનું નિરીક્ષણ.
કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે માર્ગદર્શન આપ્યું. ડોલવણ તાલુકાના આંબાપાણી ગામ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે કેન્દ્રની મુલાકાત લીધી હતી. જે મુલાકાત દરમિયાન બાળકોની યોગ્ય રીતે સંભાળ લેવાઈ રહી છે કે કેમ તે જોવામાં આવ્યું હતું અને કેન્દ્રના સ્ટાફને કાર્યક્ષમ કામગીરી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.